મારી ખોડિયાર ને સમની જમે હાલ શું જો મારી ભગવતી ખોડિયાર ને યાદ કર્યા છે. મારા બા ભગવતી ખોડિયાર નું પ્રાગટ્ય ભાવનગર જિલ્લાનું ધોળા પાસે ગંગા સતી સમઢિયાળા આવેલું છે. રોહિશાળા નામનું નાનું ગામ છે, પંખીના વાડા જેવું. ત્યાં માં ભગવતીનું મહાસુદ આઠમના દિવસે માં ખોડિયારનું પ્રાગટ્ય થયું હતું. એવી મારી ખોડિયારને યાદ કરતા હોય અને એ પરમારની મારી બા હોરનો ધણી ગરવા ગિરનારને ત્યાં બેઠો છે. એવો કવાટમાં ભગવતી ખોડિયારને યાદ કરતો હોય, કવાટના હાથ રાણી હોય, કોમલદે પરમાર મારી ખોડિયારને યાદ કરે. પાલનમાં બે શું કહેતા હોય, મારી પરમાર કે બેહુમાં ખોડિયાર તારા મારી બદલી બાર. આજ પરમાર શું કે છે, કવાટના રાણી છે, હોર ના ધણી, નવ ગણ બાર બાબી દેર ધોબે હોળ હમત. એવા ગર્વ ગિરનારની મારી પા આટલા રાજાઓ થઈ ગયા છો. એ કવાટને હાથ રાણી હોય એ પરમાર નામના કોમલદે જેનું નામ છે. મારી ખોડિયારની આગળ ભગવતીને પાલકની માં આવીને એટલું કીધું કે હે માં, આજ તારા પાલક આગળ બેસી જાવ. કે શું કામ? કે આજ હાથ રાણી છે પણ કોઈ સંતાનની શેર માટીની ખોટ છે. પણ મારી ભગવતી ખોડિયારને યાદ કરું. હે માં ખોડિયાર, મારા બાપ દાદાની પૂજેલી, અને આજ મને ખોડિયાર તારી પાસે આહુડા પાડું છું. મારી બેહું ખોડિયાર કે તારા મઠની બાર, તારા મઠની બાર. માં પરમાર ખોડિયાર માતાને એટલું કીધું, માં તારા મઠની બાર બેહી જાઉં. મારી બેહું ખોડિયારના મઠની બાર. ભલો ભલો વિશુપડા ભલો. મારી પુત્ર વિના માં ઉઠું જ નહીં, પણ દેજે મને કે પુત્ર ને પરિવાર, પુત્ર ને પરિવાર. એ મારી ગાદી ને રહી જાય ગઢ જુના ને. અને તેની મારી ભગવતીએ જે દીકરો દીધો પણ કેવો નવો ગણ માળો રાજા, એ મારો નવો ગણ માળો રાજા, એ મારો નવો ગણ માળો રાજા, હે નવ ગણ બાળો રાજા, એ મારો નવ ગણ બાળો રાજા, મારો નવો ગણ બાળો રાજા. સુરાને કોણ શીખવે મરણે ચડવાની. સુરવીર હોય ને એને કોઈ ટ્રેનિંગ ન દેવાની હોય. એ રણની મારી પાસે જયારે ભૂગીઓ વાગતો હોય તો ભૂગીઓ શેનો વાગે? ગાયુના ગોંદરેથી કોઈ ગાયું વાળી જતો હોય, કોઈ બેન દીકરીને આબરૂ હોય, અને એવા સમયે પાદરની માલિપા ભૂગીઓ વાગે અને જાહેર કરે કે કોઈ સુરવીર હોય જાગો, આજ ગામના પાદરમાંથી કોઈ ગાયુના ધણ વાળી ગયું. અને એ ગાયુના ધણ વાળ્યા હોય સુરવીરને યાદ કરે, અને તેથી સુરવીર એ રણની માલિપા જાતો હોય. પણ કેવા મારા સોરવે, રણ મરણિયા વાગે મારા સોરવે, હે રણ મારડિયા વાગે મારો ઉરવી, મારો ઉરવી. રણ મારડિયા વાગે મારો સુરવી, મારો સુરવી. કોણ લે પાલાણ માંડ મારા સોરવે, કોણ લે પાલાણ
ઓળલે પોલાણ મળ્યા મારા સુરવીર મારા સુરવીર હોળલાની ગમસાણ મારા સુરવીર હોળલાની ને ગમસાણ મારા સુરવીર એ ગાયોની વારે તેડા મારા સુરવીર ગાયોની વારે તેડા મારા હુરવીર મારા હુરવીર એ માતા જ્યાં મહારાજની ન દયામાં હનુમાન ને સમરો શનિવારે કરું તમારી સ્થાપના આ ભમે કનો મારા હનુમાનજી તો ને ભગવાન મારા સકળ તો મારા હનુમાન આજ અંજની ના દયાને માં યાદ કરું અને એ મારો અંજની નો જાયો રામ ભક્ત હનુમાનજીને યાદ કરે ત્યારે એ માતા અંજની ના જાય હનુમાન તમારો બગરાંગે બગરાંગે મારો અંજની નો જાયો હનુમાન સમરું બજરંગે બજરંગે હલો કમલેશ્વર હલો 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 અમોજ હાય ભાઈ અમોજ એ તમને તળે છે તેલ ને સિંદૂર રે તમારું બજરંગે એ તને ચડે છે તેલ ને સિંદૂર સમરું બજરંગી બજરંગી એ માતા અંજની ના દયા હનુમાન તમારો બજરંગે એ મારો અંજની નો જાયો હનુમાન સમરું બજરંગી સીતા વાણીમાં મૃગલો સીતાવાડીમાં મૃગલોક કે કાયમ તની તની સીતાવાણીમાં મૃગલોક કે કાયમ તની તની કાલે મરાવું પેલા મૃગને એ મારા કાતાને મન પણ ખાય તમારો બદલા સીતારામ સીતારામ જય સીતારામ 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 જય સીતારામ 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 જય સીતારામ રામ સીતારામ સીતારામ જય સીતારામ એ મની વાણા તમારી દયો એ મગ્ન વાણા તમારી દયો એ બોલો બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ એ માતા અંજની ના દયા હનુમાન તમારો બજરંગે એ બાળીનાથ દાદા મારા બાળીનાથ દાદા રમવાને આવો દાદા રમવાને આવો દાદા નો ટેને તો મિત્ર નો મોકે દો હરિનાથ બાવા યા તો ગાદા નાર ને
જ્વાલા દેવને બોલાવો વેણ જાય માં જ્વાલા તારા વેણ ના મળી વટાવનું જાય જગત માં ઝાલેલા બાવડા મારી જ્વાલા દેવ મેલીસ નાય જદી બોલાવો બોલાવો મને જ્વાલા દેવને બોલો જ્વાલા માતની જય. સારું લાગી ગયું મામા. હાલ હવે અમારા કેવલભાઈ અને ભાવેશભાઈ આપને મોજ કરાવશે અને રાતના એવા કલાકાર આવશે. મારે મારા છોકરાના વખાણ કરવું એ સારું ન કહેવાય, પણ મિલનભાઈ ભૂપતભાઈ રાવણદેવ રાતે તમને મોજ કરાવશે. કેવલભાઈ, ભાવેશભાઈ અને બીજા કાથડભાઈ. કેવલભાઈ મકવાણા સિહોર, જે અમારા મિલનના મામાના છોકરા છે. અમારા ભાવેશભાઈ અને કાથડભાઈ અમારા મિલન સાથે હશે. એ બધા રાતની તમને મોજ કરાવશે. જે ભગવતીની કૃપા હતી ત્યાં સુધી મેં મારી રીતે આપને મોજ કરાવી. હવે બેન્જા માસ્ટર અમારા રાકેશભાઈ પણ મશહૂર કલાકાર છે, જેનું નામ ગુજરાતમાં પણ રાકેશભાઈ પણ બેન્જા પર સુર સાર આપશે. અને ભુવા મંડળ બધા હાજરી આપજો. કમલેશભાઈના માનને માન આપી, આમંત્રણને માન આપી અને નવરંગો માંડવો દીપાવજો. એવી સર્વે પધારેલા મહેમાનોને, પધારેલા ભુવાઓને નમ્ર વિનંતી કે કમલેશભાઈએ આવો રૂડો પ્રસંગ કર્યો છે. આપ બધા આનંદ કરાવજો, હાજરી આપજો અને આવા રૂડા પ્રસંગને આપ દીપાવજો. આટલી અમારી વિનંતી. હવે કેવલભાઈ આવો અને ડાકનો સંગત સંભાળો. બોલો માતાજીની જય. ફરતો એ હતો મારા વિરાગઢ કોટે પણ ભુજની આ રાણીઓ તલ ખોળા પાસ રે